આપણા શહેરમાં કેટલું તાપમાન છે તે જાણવા માટે આપણે ફોનનો સહારો લઈએ છીએ, પણ જરૂરી નથી કે તમારા ફોનમાં જે તાપમાન છે તે સાચું જ હોય. તમારા બાજુનો વિસ્તાર વધારે ગરમ કે ઠંડો પણ હોઈ શકે છે. પણ આવું કેમ? ચાલો જાણીએ. વિશેષજ્ઞોના મતે ગામડાઓમાં કદાચ તાપમાન એક સરખું જોવા મળી શકે છે, પરંતુ દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મોટા અને ગીચ શહેરોમાં વિસ્તાર પ્રમાણે તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. તેની પાછળના કારણો છે ફૂટપાથ, ઇમારતો, રસ્તાઓ અને પાર્કિંગની ગીચતા. સામાન્ય રીતે સખત અને સૂકી સપાટી પર ઓછો છાંયો પડવાથી આ જગ્યા પર તાપમાન વધુ જોવા મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે વપરાતી સામગ્રીની પણ તાપમાન પર અસર થાય છે. ઉદાહરણ તરીકે મોટાભાગના ફૂટપાથ અને ઇમારતો કોન્ક્રીટથી બનેલા હોય છે અને તેવા સ્થળોએ તાપમાન વધારે પણ હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે કોન્ક્રીટ હવાના સમકક્ષ જથ્થા કરતાં લગભગ 2000 ગણી વધુ ગરમી પકડી શકે છે. ઇમારતોનું માળખું અને અંતર પણ એક પરિબળ છે. જો કે કોઈ સ્થળ ઇમારતો અને માળખાઓથી ગીચ વસ્તી ધરાવતું હોય તો મોટા થર્મલ માસ રચાય છે, અને કારણ કે તે સરળતાથી ગરમી છોડી શકતા નથી. ખૂબ જ સાંકડા રસ્તાઓ અને ઊંચી ઇમારતો કુદરતી હવાના પ્રવાહને અવરોધે છે, જે સામાન્ય રીતે તાપમાનને નીચું લાવે છે. પરંતુ શોપિંગ મોલ્સ અને રહેણાંક વિસ્તારોમાં એર કન્ડિશનરનો વધુ પડતો ઉપયોગ ઊંચા તાપમાનમાં પરિણમે છે. એસી મોટી માત્રામાં ગરમી છોડે છે. જ્યાં વૃક્ષો, વનસ્પતિ અને જળાશયો ન હોય ત્યાં ગરમી વધુ હોય છે. ગાઢ વૃક્ષો છાંયો પૂરો પાડે છે, તેમ તાપમાન ઘટાડે પણ છે, અને છોડમાંથી બાષ્પીભવન અને જળાશયોમાંથી બાષ્પીભવનની પ્રક્રિયાઓ ઠંડક પેદા કરે છે. જ્યાં વધુ વૃક્ષો છે અને મોટા પાર્ક વિકસાવવામાં આવ્યા હોય ત્યાં તાપમાન પ્રમાણમાં ઓછું રહે છે. એટલે કે આ જ કારણ છે કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તાપમાન હોઈ શકે છે.